પ્રધાનમંત્રીનો કાફલો રાજભવનથી નીકળી ચૂક્યો છે. રાણી પહોંચવાના છે. શું અપડેટ? કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા? લગભગ 15 થી 20 મિનિટમાં પીએમ મોદી છે તે અહીં રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલ છે ત્યાં પહોંચશે અને પોતાનો મતાધિકાર છે તેનો ઉપયોગ કરશે. છેલ્લા ઘણા સમયથી તેમનું જે વોટિંગ જે છે તે અહીં નિશાન સ્કૂલ રાણીપ ખાતે છે અને આ મત વિસ્તાર જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર છે. પીએમ અહીં પહોંચે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર છે અમિત શાહ તે અહીં હાજર રહેશે. થોડી વારમાં તે અહીં પહોંચશે અને ત્યારબાદ પીએમ જે છે તે અહીં આવશે. પીએમનું વોટિંગ છે તે અહીં પૂર્ણ થયા બાદ અમિત શાહ જે છે તે અહીંથી રવાના થઈ અને નારણપુરા કામેશ્વર સ્કૂલની બાજુમાં જે મતદાન મથક છે ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરશે. અહીં સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત રાખવામાં આવી છે. સાથે જ પીએમનું અભિવાદન કરવા માટે થઈ અને અહીં મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં પહોંચી રહ્યા છે અને પીએમ પણ લગભગ 20 મિનિટમાં અહીં પહોંચશે. સામાન્ય મતદારની જેમ તે અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરશે. 2019ની ચૂંટણી હોય કે ત્યારબાદની કોઈ પણ ચૂંટણી હોય, પીએમ દરેક ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરતા હોય છે અને અહીં પીએમ પહોંચે પહેલા કેટલાક મતદારો છે તેને અહીં વોટિંગ માટે થઈ અને સ્કૂલમાં પ્રવેશ છે તે આપવામાં આવ્યો છે. અન્ય જે સ્કૂલની અંદર રહેલા સેન્ટરો છે તેમાં મતદાન પ્રક્રિયા જે છે તે હાલ ચાલુ રાખવામાં આવી છે જેથી કરી અને અન્ય મતદારો છે તેને કોઈ પરેશાનીનો સામનો છે તે ના કરવો પડે. મહત્વનું છે કે અહીં પીએમ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ને ત્યારબાદ અહીંથી તે એરપોર્ટ જવા રવાના થશે અને સાથે જ મતદાતાઓને તેમના દ્વારા વધુમાં વધુ વોટિંગ માટે થઈ અને અપીલ છે તે કરવામાં આવશે. કારણ કે હાલ ગુજરાતની વાત કરીએ તો અહીં આજના દિવસે હીટવેવની આગાહી છે તે પણ કરવામાં આવી છે. એવામાં જો ઓછું વોટિંગ થાય તો ભાજપને ક્યાંક નુકસાન થઈ શકે છે. એવામાં વધુમાં વધુ વોટિંગ 12 વાગ્યા પહેલાં જ થઈ જાય તેના માટે થઈ અને તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. સાથે જ ઇલેક્શન કમિશન છે તેના માટે થઈને પણ આ સેન્ટરો છે ત્યાં વ્યવસ્થાઓ જે છે તે અલગ અલગ ઊભી કરવામાં આવી છે. લગભગ 15 મિનિટનો સમય હવે બાકી રહ્યો છે કે પીએમ જે છે તે અહીં પહોંચશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જી.